સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન કોઠવી ગામના નંદુબાઈ. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 22મા વચનામૃતમાં વાત કરી છે કે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય, અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતાં પણ ભગવાનમાં વૃત્તિ રહે. તો આવા જ એક કોઠવી ગામના શ્રીહરિના આશ્રિત પરિવારના ભક્ત હતા નંદુબાઈ. તેમના પરિવારમાં ખેતીવાડીનો ધંધો એટલે ખેડૂતનું જીવન, કે જેમની સૂર્યોદય પહેલાં જ દિવસની શરૂઆત થઈ જાય, અને એમાં વળી બહેનોનું જીવન એટલે સવારે ઉઠવાથી માંડી અને રાત્રે આગલા દિવસની જરૂરી તૈયારી કર્યા બાદ જ સૂવાનું થાય. નંદુબાઈનું જીવન પણ આ જ ઘરેડમાં ચાલ્યું જતું હતું. એક દિવસ નંદુબાઈના પરિવારના લોકો ખેતરે જતા તે બપોરના ભાતાની તૈયારી કરવા લાગ્યા. તેમણે પરિવારના સભ્યોની રુચિ પ્રમાણે બાજરાના રોટલા કર્યા, જુવારના રોટલા પણ કર્યા, અને પછી છેલ્લે બાવટાનો રોટલો કરવા લાગ્યા. તે રોટલો ટીપતા ટીપતા તેમને શ્રીહરિની સ્મૃતિ તાજી થઈ, કેમ કે તે પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં રોટલો ટીપતા હતા, અને રોટલો ટીપાતા તેને તાવડીમાં નાખી શેકવા લાગ્યા. ત્યાં તો રોટલો એ સરસ મજાનો ફૂલી અને ત્રાંબાના દડા જેવો થઈ ગયો. નંદુબાઈ તો રોટલો જોઈ અને મનોમન હરખાઈ અને બોલ્યા કે ઓહો, આ રોટલો કેવો સરસ બન્યો છે. જો મહારાજ હમણાં મળે તો એમને આ ફૂલેલો સરસ મજાનો રોટલો જમાડું, અને તેમની કેવી પ્રસન્નતા મળે. આમ ઊંડા વિચારોમાં તેમણે રોટલો શેકી લીધો અને તાવડીમાંથી ઉતારી અને તેમાં 4-5 પાવડા ઘી રેડ્યું. પછી પોતાના ભતારમાં શાક, અથાણા, રોટલા બધું બરાબર ગોઠવી અને સુંડલામાં મૂક્યા. છાશની દોણી ભરી અને ભાત દેવા તેમણે ખેતરની વાટ પકડી. હાલતા હાલતા પગલાં ભરતા નંદુબાઈ તો કીર્તન ભક્તિમાં મસ્ત બની અને પ્રભુ સ્મરણ કરતા ચાલ્યા જાય છે. હજી તો નંદુબાઈ અડધેક પંથે પહોંચ્યા ત્યાં તો સામેથી એક ઘોડેસવાર આડો ફરી ઘોડા પરથી નીચે ઉતરી બોલ્યો, અરે બાઈ, તમે ભાત લઈને જાઓ છો ને? હા, કેમ? અમને ખૂબ ભૂખ લાગી છે, જમાડશો? અરે પણ તમે કોણ છો? હું તમને ઓળખતી નથી. આમ તો તમને જોતા કોઈ રાજના માણસ હો એવું લાગે છે, પણ વળી આમ અડધે રસ્તે આડા ફરી ઊભા છો તે કાંઈ લાજ શરમ જેવું છે કે નહીં તમને? અને હા, જો તમારે જમવું જ હોય, ભૂખ બહુ લાગી હોય તો ચાલો મારા ખેતરે, મારા પરિવારના સૌ ભેળા તમે જમી લેજો. ત્યારે ભક્તના પ્રેમભાવ પૂરો કરવા ઘોડે સવારના રૂપમાં આવેલા શ્રીજી મહારાજ બોલ્યા, અરે નંદુબાઈ, અમે ભૂખ્યા માંડ માંડ અહીં પહોંચ્યા છીએ. તમે તમારા મનમાં ક્યારનાય અમને ઝંખો છો ને, એ જ અમે સ્વામિનારાયણ છીએ. હવે ઓળખી લ્યો, ઉતાવળ રાખો, આ પડખેની રાયણના છાંયે બેસી અને અમને જમાડો. અમારે ને તમારે બેયને મોડું થાય છે. નંદુબાઈનું હૈયું સ્વામિનારાયણ નામ પડતા જ હરખાઈને ઉભરાઈ ગયું. સુંડલો ઝડપ કરતો રાયણના છાંયણે ઉતારી અને ભાતલું છોડ્યું, અને આંખોમાં હેતના અશ્રુ સાથે શ્રીહરિને ઉપરથી બાજરાનો રોટલો આપવા માંડ્યા. ત્યારે મહારાજ કહે, આ નહીં, બીજો રોટલો આપો. નંદુબાઈએ તો બીજો જુવારનો રોટલો કાઢીને આપ્યો. મહારાજ કહે, નંદુબાઈ, એ પણ નહીં, અમને જુવારનો રોટલો સદતો નથી, તેનાથી અમને પેટમાં દુખે છે. અરે નંદુબાઈ, તમે કેમ ભૂલી ગયા? ઓલો બાવટાનો રોટલો તમે બનાવતા હતા ત્યારે તે તાવડીમાં ફૂલીને લાલ ત્રાંબાના દડા જેવો થયેલો, ત્યારે તમે સંકલ્પ કર્યો હતો ને કે આ રોટલો મહારાજને જમાડવા જેવો છે. મહારાજ મળે તો હું આ સરસ મજાનો રોટલો તેમને જમાડું. એ યાદ હવે આવ્યું તમને? પણ હવે એ રોટલો અટાણે ક્યાંથી મળે અમને? એટલે જ અમારે તો ધક્કો થયો છે. નંદુબાઈને વાત બરાબર સમજમાં આવી ગઈ ને એમણે હસતા હસતા બાવટાનો રોટલો કાઢી ને મહારાજને આપ્યો. ત્યારે મહારાજ કહે, હા, હવે બરાબર, અમને જે જોઈતો હતો એ જ રોટલો છે આ નંદુબાઈ. એમ મહારાજ રાજી થઈ ને જમવા લાગ્યા.
સાથે વાત વાતમાં નંદુબાઈએ મહારાજને છાલિયામાં છાશ, તાંસળીમાં શાક અને અથાણું વગેરે પીરસી દીધા. મહારાજની પ્રેમભરી જમતી મૂર્તિને નંદુબાઈએ તો હૈયે કંડારી અને દર્શન કરી રાખ્યા. ભાવથી પીરસાયેલા ભોજનથી તૃપ્ત થઈ મહારાજ નંદુબાઈ ઉપર ઘણા પ્રસન્ન થઈ બોલ્યા, નંદુબાઈ, તમારી ઈચ્છા હોય તે માગો. ત્યારે નંદુબાઈએ મહારાજ પાસે ચરણારવિંદ માંગ્યા અને મહારાજે રાજી થઈ ને તરત જ તેમને કપડામાં ચરણારવિંદ પાડી આપ્યા. નંદુબાઈ આજીવન દરરોજ આ ચરણારવિંદનું પૂજન કરતા, તેથી તેમને ત્યાં લક્ષ્મીજી અખંડ વાસ કરીને રહ્યા. આમ ભક્તો, આપણી સર્વક્રિયામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીએ તો દયાળુ ભગવાન પ્રત્યક્ષ દર્શન આપી આપણી સેવાને સ્વીકારે ને આપણા મનોભાવ જરૂર પૂરા કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.